નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। જેપી નડ્ડા અને મયંક નાયક સહિત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ। તમામ પાર્ટીઓનો માન્યો આભાર। ચંદીગઢ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલે કહ્યું, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું। સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગણાવ્યો ઐતિહાસિક। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ યોજશે રોડ શો। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી તૈયારીઓ કરાઈ। %10 મરાઠા આરક્ષણ બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ। આરક્ષણ લાગુ થયા બાદ 10 વર્ષ પછી સમીક્ષા કરાશે। કરભમાં વાડીનાથ મહાદેવ ખાતે 12 ફીટ ઊંચું શિવલિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર। સેંકડો ભક્તજનો ઉમટી રહ્યા છે દર્શનાર્થે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર ઊભા રહ્યા ન હતા, જેને કારણે બીજેપી તરફથી જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, જસવંતસિંહ પરમાર અને મયંક નાયક બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। આ સમયે મયંક નાયકે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર દેશને આગળ વધારશે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે, એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે 4 સીટો બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે। આજે અમારા 4 વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું। અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે, એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે, એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ આવનાર છે। અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે, ત્યારે આ દરમિયાન તેઓ રોડ શો પણ કરશે। રાજકોટમાં પીએમ મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મોદીના રોડ શોને લઈને 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે। વડાપ્રધાન રાજકોટની મુલાકાત દરમિયાન વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના લોકોનું અભિવાદન પણ ઝીલશે। રાજકોટમાં અટલ સરોવરનું કામ શરૂ થઈ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। આવો જોઈએ અટલ સરોવરની વિશેષતાઓ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે અટલ સરોવર એક પ્રવાસન સ્થળ બનશે। एक स्मार्ट सिटी बनाने की एक घोषणा की थी और 3-3.5 साल में एक नया रेस कोर्स बनने जा रहा है। और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है। और राजकोट में एक डिमांड थी, राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है, तो सरोवर भी बनना चाहिए, हमारे राजकोट में एक लेक होना चाहिए। 2,93,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે। 1,000 કરોડના કુલ ખર્ચ સાથેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી પછી ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે। स्मार्ट सिटी में जो आने की वजह से वहाँ के ज़मीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया। और आगामी समय में रोज़गारी भी बढ़ेगी और रोज़गार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को। तो
तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोट में मिलना बड़ी अच्छी बात है और उसका लोकार्पण माननीय नरेंद्र भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रो अप मिलेगा। राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है। जो रैया सर्वे नंबर में हुआ है ये राजकोट म्यूनिसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है और यहाँ आम लोगों के लिए 24 आवर्स वो पानी की सुविधा दे रखी है। साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है, बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है, वहाँ आपने BRTS बस की सुविधाएं दे के रखी है। અટલ સરોવરમાં ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન લેઝર અને સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવશે. અહીં 70 મીટર અને 40 મીટર ઊંચા ફ્લેગ માસ્ટ પણ લગાવવામાં આવશે. આ બધા ઉપરાંત અટલ સરોવર કેમ્પસમાં 7 શૌચાલય, 10 ઓપન ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, બાળકો માટે રમતનું મેદાન, સિનિયર સિટીઝન પાર્ક, ઓપન જીમ, 42 ગામ ઝૂંપડા, ફૂલ પથારી, સોલાર ક્લોક અને સુપર ટ્રીનું વાવેતર કરવામાં આવશે જે અટલ સરોવરની સુંદરતામાં વધુ વધારો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં નવા બનેલા બનાસ કાશી સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની મદદથી અમૂલ ગ્રુપનો આ પ્રયાસ પૂર્વાંચલની સમૃદ્ધિ તરફ એક મોટું પગલું હશે. બનાસ કાશી સંકુલમાં દૂધ પ્રોસેસિંગ ઉપરાંત અહીં લાલ પેડા તથા લોંગ લત્તા તૈયાર કરવામાં આવશે જે અમૂલ બ્રાન્ડના નામથી બજારમાં ઉપલબ્ધ થશે. બનારસની આ પ્રખ્યાત મીઠાઈઓને પણ આ પ્લાન્ટથી રાષ્ટ્રીય ઓળખ મળશે. देखिए, पूर्वांचल के अंदर पहली बार अमूल ग्रुप का पदार्पण हुआ है तो आज के दिन तकरीबन 80,000 किसान दूध उत्पादक हमारे से जुड़े हुए हैं जो आने वाले समय में 3 से 4 लाख के करीब हो जाएंगे. तो हम देखें तो इनडायरेक्ट रूप में हम करीब 4 लाख लोगों का इससे फ़ायदा होगा. पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज़ बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है. वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो, लेकिन यहाँ पर और नई चीज़ें खास करके रसगुल्ला, काजू कतली और बनारस के लाल पेंडा और लौंग लता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके तो ये भी केंद्र स्थान में रखा है. देखिए, ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पे मैन पावर बहुत कम इस्तेमाल होती है और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशंस को अपन ने ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं. तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे 450 से 500 के करीब कर्मचारी यहाँ पे काम कर रहे होंगे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં મંગળવારે ₹30,500 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટમાં આરોગ્ય, શિક્ષણ, પરિવહન, રેલવે, ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સ્ટેશન તથા બારામુલા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. साथियों, विकसित भारत, विकसित जम्मू कश्मीर को इस मकसद को लेकर जो उत्साह है वाकई अभूतपूर्व है. ये उत्साह हमने विकसित भारत संकल्प यात्रा के दौरान भी देखा है. जब मोदी की गारंटी वाली गाड़ी गांव-गांव तक पहुंच रही थी तो आप लोगों ने उसका शानदार स्वागत किया. जम्मू कश्मीर के इतिहास में ये पहली बार हुआ जब कोई सरकार उनके दरवाजे पर आई है. कोई भी सरकार की योजना के लाभ कोई भी जो उसका हकदार है वो छूटेगा नहीं. और यही तो मोदी की गारंटी है, यही तो कमल का कमाल है. और अब हमने संकल्प लिया है विकसित जम्मू कश्मीर का. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી બનાવટી બાબતોએ મુદ્દો ઉઠાવ્યો હતો.
જેના કારણે ગૃહમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી. તો બીજી બાજુ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય તો સુઓ મોટો કરી પગલાં લીધા છે. વિપક્ષે રજૂઆત કરી નથી, છતાં પણ સરકારના ધ્યાનમાં આવતા આવી પ્રવૃત્તિ સામે પગલાં લેવામાં આવ્યા હતા. તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ વિભાગ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારી શાળાઓમાં ઓછી સંખ્યા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તો શાળાના ઓરડાઓ જર્જરિત અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે સરકારને શિક્ષણને લગતા આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ જલ્દી ઉકેલ લાવવાની માંગ કરી હતી. તો ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર પર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં નાળિયેરી બગીચાઓમાં સફેદ માખીના ઉપદ્રવના વિષયમાં સરકારને પ્રશ્નો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જિલ્લાઓમાં સફેદ માખીના ઉપદ્રવના વિષયમાં સરકાર કશું કરી રહી નથી. મને જવાબ એવી રીતે આપવામાં આવ્યો કે સરકાર પાસે 2 અરજીઓ આવેલી છે, તે એમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કોઈ સહાય ચૂકવવામાં સરકાર દ્વારા નથી આવતી. ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અંદાજિત 3 કે 4 વર્ષથી આ સફેદ માખીથી ત્રાહિમામ છે. સફેદ માખી દ્વારા નાળિયેરનું સંપૂર્ણ નુકસાન કર્યું છે. નાળિયેરું છે એમાં દાગો આવી જાય છે. જે તેનું ઉત્પાદન છે એ બહુ ઓછું પ્રમાણમાં ઉત્પાદન થયું છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં લગભગ વધારે પૂરતા નાળિયેરીના બગીચા લોકો વાવેતર કરે છે. દરિયા કિનારે છે એટલે વધારે પૂરતા નાળિયેરના બગીચાનું વાવેતર થાય છે. ત્યારે આ અંદાજિત 2 થી 3 વર્ષ પહેલાં મેં 1 કે 2 વાર પ્રશ્ન વિધાનસભામાં પણ પૂછેલો કે ભાઈ આ સફેદ માખી માટે તમે સરકાર કઈ આનું દવાનું સંશોધન કરી અને ખેડૂતોને દવા આપવા માગો છો, પણ ત્યારે પણ એ સમયે પણ સરકારે સંશોધન કરવાના બદલે તે ગોળ જવાબ આપેલો. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખામાં તાત્કાલિક ફેરફારો કરવામાં આવ્યા છે. જૂના માળખામાં બદલાવ લાવી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ કોંગ્રેસે અમદાવાદ શહેરમાં નવા હોદ્દેદારોની નિમણૂક માટે 16 વિધાનસભાના પ્રભારીઓની નિમણૂક કરાઈ છે. સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન કર્યા બાદ પ્રભારીઓ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવનાર છે. આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરાશે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. એ પછી અમદાવાદની 16 વિધાનસભાઓના પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે. 16 અમારા વિધાનસભાના સિનિયર પ્રભારીઓ છે. સંગઠનની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે, અનુભવો છે એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે. એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે. એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ, વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે, શહેર સમિતિના હોદ્દેદારોના નામ આવશે, ફરીથી એની પુનઃરચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી, કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય, જે સક્રિય હોય, જે પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય, કામ કરવા માંગતા હોય, એ બધાનું વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં બધાનું માન સન્માન સચવાય અને બધાને સંગઠનમાં પદાધિકારી તરીકે, હોદ્દેદાર તરીકે બધાને નિમણૂક આપવામાં આવે એ રીતે અમારા પ્રયાસો રહેશે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે 30 જાન્યુઆરીએ ચંદીગઢ મેયરની ચૂંટણી પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં જણાવવાનું કે ચંદીગઢ મેયર ચૂંટણીમાં ગરબડીના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. अभी कुछ दिन के बाद देश का बड़ा चुनाव होने वाला है, उसमें 90 करोड़ वोट हैं. अगर ये 36 वोट में से 25% वोट चोरी कर सकते हैं, 90 करोड़ वोटों में ये कितने वोटों की चोरी करेंगे, सोच के भी रूह कांप उठती है, रोंगटे खड़े हो जाते हैं. सुप्रीम कोर्ट का बहुत बहुत शुक्रिया अदा करते हैं कि इतने कठिन समय में आज जो देश के अंदर जो हालात हैं, पूरा डिक्टेटरशिप चल रही है, जनतंत्र को कुचला जा रहा है, जगह जगह सारे इंस्टीट्यूशंस जो हैं वो एक तरह से कुचले जा रहे हैं, रौंदे जा रहे हैं. ऐसे में सुप्रीम कोर्ट का ये जो फैसला है ये
बहुत मायने रखता है जनतंत्र के लिए और जनतंत्र को बचाने के लिए ये सुप्रीम कोर्ट का फैसला बहुत अहम है। આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં આપણને જે વિશ્વાસ અપાવ્યો હતો કે દેશમાં ન્યાયનું શાસન રહેશે અને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ન્યાયની સ્થાપના થઈ છે। ઇતિહાસમાં પહેલી વખત કોઈ ચૂંટણીનો વિડીયો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટે બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો છે એ ઇતિહાસમાં લખાવવું પડશે। આ દેશના લોકતંત્રને મજબૂતી આપવા માટે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ દેશના સંવિધાન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણે વિશ્વાસ આપ્યો હતો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન એસ્ટાબ્લિશ થયું છે, સ્થાપિત થયું છે। આજ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ચુનાવના પરિણામની વિડીયો સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષથી જોડાયેલા અધિકારી એણે એમાં જે છેડા કર્યા હતા એ વિડીયો આખા દેશને બતાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ। એટલે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી માટે એક શરમજનક ઘટના છે કે જે તે લોકતંત્રમાં લોકોને ખરીદ વેચની દુકાન ચાલુ કરી છે। લોકતંત્રમાં ધારાસભ્યો, સાંસદ, હોદ્દેદારો અને પાર્ષદો ખરીદવા માટે મહેનત કરી છે, પૈસા પકડાય, લોકોના હાર્ડ એન્ડ મની જે ટેક્સના પૈસા લોકો ભરે છે ને ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટી જમા કરે છે અને પછી આવા પાર્ષદો અને ધારાસભ્યો ખરીદે છે, જેના કારણે દેશનું લોકતંત્ર ખતરામાં પડે છે। ને આજનું આ પરિણામ આ દેશના સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થાને એસ્ટાબ્લિશ કરે છે, માન આપે છે। લોક આ જીત આમ આદમી પાર્ટી નથી, દેશમાં લોકતંત્રને માનવાવાળા અને ભારતીય સંવિધાનને માનવાવાળા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સ્થાપિત દેશના સંવિધાનને માન અપાવવા માટેની જીત છે, ભારતની જીત છે, લોકતંત્રની જીત છે। જય હિન્દ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યના રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાડીનાથ ધામ। આયોજનમાં સાથે સાથે શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। શિવ ભક્તો અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા આવે છે અને કાર્યક્રમને નિહાળે છે। આ કાર્યક્રમમાં ઘણી અદ્ભુત કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે એક વિશાળ અદ્ભુત 12 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આખું શિવલિંગ ગારની લીપણથી બનાવાયું છે અને આ કુલ 12,51,000 પંચમુખી રુદ્રાક્ષથી આ શિવલિંગને શણગારવામાં આવ્યું હતું। આ ભગવાન મહાદેવને અતિપ્રિય પંચમુખી રુદ્રાક્ષ નેપાળમાંથી લાવવામાં આવ્યા છે। શિવ ભક્તોએ આ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જ્યારે અમારા સમાજનો આ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને પણ વિચાર આવ્યો કે આ મહોત્સવની અંદર આપણે એક શિવજીનું ભવ્ય રુદ્રાક્ષના મણકાઓનું લિંગ બનાવીએ અને લોકો એને દર્શન કરીને ધન્યતા અનુભવે। આ મણકાઓ અમે નેપાળથી મંગાવેલા છે। આ પંચમુખી રુદ્રાક્ષના મણકાઓ છે તમામ। જ્યારે આ અતિરુદ્ર મહાયજ્ઞ અને સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થશે ત્યારે અમારા ગુરુશ્રી જયરામગીરી બાપુના હસ્તે આ તમામ રુદ્રાક્ષના મણકાઓ શિવ ભક્તોને, ભક્તજનોને તમામને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે અને સેવકો આ પ્રસાદી સ્વરૂપે આ મણકાઓ લઈ અને ધન્યતા અનુભવશે। વિસનગર તાલુકાના તરફ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે તારીખ 16થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। જેમાં રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે તરફધામ કે જેને શિવધામ તરીકે ઓળખવામાં આવે છે। લોકો જે છે એ છેલ્લા 3 દિવસથી અને સતત ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટી રહ્યું છે। નયનરમ્ય વસ્તુ એ છે કે અહીં એક 12 ફૂટનું શિવલિંગ જે છે એ બનાવવામાં આવેલું છે। આ શિવલિંગની ખાસિયત એ છે કે નેપાળથી પંચમુખી રુદ્રાક્ષ જે છે એ મગાવવામાં આવેલા છે। કુલ 2,51,000થી સુશોભિત જે આ શિવલિંગ જે છે બનાવવામાં આવેલું છે। કુલ 4 મહિનાની મહેનતથી આ શિવલિંગ જે છે એ આખું ગારની લીપણની મદદથી બનાવવામાં આવેલું છે। આ શિવલિંગ જે છે એ સુરતના ભક્તો દ્વારા જે છે એ બનાવવામાં આવેલું છે। અહીં ભક્તોને કોઈ નયનરમ્ય જો વસ્તુ લાગી હોય તો આ શિવલિંગ છે। આ શિવલિંગમાં જ્યારે મહારુદ્ર યજ્ઞ જે છે એ પૂરો થશે ત્યારે આ જગ્યાના ગાદીપતિ જયરામગીરી બાપુ દ્વારા આ રુદ્રાક્ષ જે છે એ તમામ ભક્તોને એ પ્રસાદી તરીકે ભેટમાં આપવામાં આવશે। કેમેરા પર્સન શ્રેષ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા। રબારી સમાજના આસ્થા કેન્દ્ર અને ગુરુગાદી એવા મહેસાણાના વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે। તરફ વાડીનાથ મહાદેવ અખાડા ધામ ખાતે 22 ફેબ્રુઆરી સુધીમાં લાખો ભાવિક ભક્તો લાભ લેશે। આ સાથે 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે
તરફ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં દરરોજ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. તરફ વાડીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનિક રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજનું આસ્થાનું ધામ એટલે કે વાડીનાથ મહાદેવ, કે જે વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં છેલ્લા 3 દિવસથી ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટ્યું છે. દર્શનાર્થીઓ અને લોકો જે છે એ દૂર દૂરથી આવી રહ્યા છે. ત્યારે મારી સાથે શ્રદ્ધાળુ છે, આપણે એમને પૂછવું છે. દાદા જય વાડીનાથ, તમને અહીંયા કેવો અનુભવ રહ્યો છે? અમને અહીંયા બહુ સરસ અનુભવ છે. જેમના સંચાલકો કામકાજ કરે છે એ એમને સારો ઉત્તર આલે છે, સારી લાઈન દોરી આલે છે, અને મંદિરની પ્રતિષ્ઠાનું એ પણ સારું છે, આયોજન બી સારું છે, અને ઠેઠ 50 ગામથી પણ દૂર અહીં માણસો અહીંયા આવે છે. હા, અમને એટલું બધું આનંદ છે ને અહીંયા કે બહુ સગવડ સારી છે, અને હજી ચાલુ જ છે સગવડ. જ્યારે 22 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન પધારવાના છે, તેને લઈને તમે શું કહેશો? એ અમારો બહુ ગૌરવની વાત છે કે અમારી સમાજમાં સાહેબ વધારી રહ્યા છે. વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ જોરથી ચાલી રહ્યો છે. જે રીતે માનવ મહેરામણ જે છે ઉમટી રહ્યું છે, સાથે સાથે તમામ શ્રદ્ધાળુઓ ભક્તો જે છે એ પોતાની સેવાથી જે છે એ ક્યાંક ને ક્યાંક અતિ ખુશ અને આનંદ અનુભવી રહ્યો છે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા. રાજભવનમાં આજે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ગુજરાતમાં રહીને અભ્યાસ કરી રહેલા આ બંને રાજ્યોના યુવાનોએ આ અવસરે પોતાના પ્રદેશના લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા. નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ મોટું થઈ ગયું છે. ઝડપથી વધી રહેલા આ વેપારમાં દુનિયાના અન્ય દેશો કરતાં ભારત લેબગ્રોન ડાયમંડનું હબ બન્યું છે. સુરતમાં પણ મોટા ઉદ્યોગકારો છેલ્લા 10 વર્ષથી લેબગ્રોન ડાયમંડના પોલિશ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કરતા થયા છે, પરંતુ હાલ દુનિયાભરમાં લેબગ્રોન ડાયમંડ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ફ્રેન્ચ સરકારે નિર્ણય કર્યો છે કે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે સ્વીકારવામાં આવે, જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે તથા લેબગ્રોનનું માર્કેટ ડાઉન થશે. જો કે આ નિર્ણયથી સુરતના માર્કેટને વિશેષ અસર થાય તેમ નથી તેવું સુરતના હીરા ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. મોબાઈલ આજના સમયમાં જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓ દિવસમાં મોટાભાગનો સમય મોબાઈલ પાછળ વિતાવે છે. ત્યારે હવે મોબાઈલ ફોનની લત અને તેનાથી થતી પરેશાનીઓથી તંગ આવીને બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને આ પ્રતિબંધની જાહેરાત કરી છે. One of the biggest issues children and teachers grapple with every day is the impact of... See how frustrating that is. Almost 1/3 of secondary school pupils said their lessons were disrupted by phones. We know that they're a distraction in the classroom and cause bullying in schools. Many schools have already banned them, which has led to a safer and better learning environment for their students. Now, we're publishing new guidance so other schools have the support they need to do the same. We're making sure our children receive the education that they deserve. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.